પાટણ શહેરના માતરવાડી ગામ પાસે અચાનક કારમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। સફેદ કલરની કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। જોકે પ્રાથમિક તપાસમાં આ કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કારમાં સવાર દેસાઈ સમાજના પરિવારજનોનો આબાદ બચાવ થયો હતો। સુરેશ દેસાઈ પરિવાર સાથે કુણઘેરથી બનાસકાંઠાના ખીમાણા જઈ રહ્યા હતા અને રસ્તામાં અચાનક આ કારમાં આગ ભભૂકી ઉઠી હતી। કારમાં આગ લાગતાની સાથે જ સ્થાનિકોની મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। મોડા સુધી પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે ન આવતા માતરવાડીના સ્થાનિકોએ આગ પર જાતે જ ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો। જોકે નગરપાલિકાનું તંત્ર ફાયર ફાઇટરને જાણ કરવા હોવા છતાં પણ ઘટના સ્થળે ન આવતા સ્થાનિક લોકોએ આ આગ પર કાબુ મેળવ્યો હતો અને કારમાં બેસેલા દેસાઈ સમાજના પરિવારનો આબાદ બચાવ થયો હતો। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।